હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે નવા નેલ્સનો વિડીયો લઈને આવી ગઈ છું. હા ફ્રેન્ડ્સ, જો તમે નવા હોવ મારી આ આઈડીમાં તો હમણાં જ મારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને શેર કરી અને લાઈક કરી દેજો. તો હું આજે તમને આ નેલ્સ બનાવતા શીખવીશ. એના માટે સૌપ્રથમ આપણે બંને હાથના નેલની ટિપ્સ ઉપર બેઝ કોટ લગાવીશું. ફ્રેન્ડ્સ, આપણે સ્ટેપ બાય સ્ટેપ નેલ્સ પર બેઝ કોટ લગાવીને તેને સ્ટેન્ડ પર ગોઠવતા જઈશું અને ત્યારબાદ આ નેલ્સને આપણે 60 સેકન્ડ ક્યોર કરવા માટે યુવી લેમ્પમાં મૂકીશું. ત્યારબાદ આવી જ રીતે આપણે બીજા હાથના નેલ્સ પર પણ બેઝ કોટ લગાવીશું. અને પછી તેને પણ ક્યોર કરવા માટે 60 સેકન્ડ માટે આપણે યુવી લેમ્પમાં મૂકીશું. હવે આપણે આ બધા નેલ્સ ઉપર વારાફરતી વ્હાઇટ કલર લગાવીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં કેટલો પતલો જે જેલ પોલિશનો કોટ લગાવ્યો છે કેટલો પતલો લગાવ્યો છે. અને હા, આપણે જે કોઈ પણ કોટ લગાવીશું એ વારાફરતી બધા નેલ્સમાં લગાવી એકસાથે જ નેલ્સને ક્યોર કરીશું. હવે આપણે આ જ રીતે બીજા હાથના નેલ્સ પર પણ લગાવીશું વ્હાઇટ જેલ પોલિશ. આપણે ઘણી વખત વ્હાઇટ કલરનો કોટ લગાવતા હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે એના ઉપર પતલી લાઇનિંગ રહી જાય છે. તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે સેકન્ડ ટાઈમ ક્યોર કરશો ત્યારે બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યારબાદ આપણે સેકન્ડ કોટ કરીશું. તમે ચાહો ને ફ્રેન્ડ્સ તો 2 વખત કે 3 વખત કોટ કરી શકો છો, પણ વધુને તમે 3 કોટ કરી શકો છો. અને આ કોટ આપણે એકદમ પતલા કરવાના છે, પતલા લેયરમાં, જાડા લેયરમાં કરવાના નથી. ત્યારબાદ આપણે બ્લૂમિંગ જેલ લગાવવાનું છે નેલ્સ ઉપર. અને બ્લૂમિંગ જેલ લગાવી જે તે કલરથી આપણે ડિઝાઇન કરવાની હોય એ કલરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન કરવાની છે. જો તમે જોઈ શકો છો, બ્લૂમિંગ જેલની ઉપર આપણે જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે એ ડિઝાઇન આખી સ્પ્રેડ થાય છે. બ્લૂમિંગ જેલ પછી આપણે નેલ્સને ક્યોર નથી કરવાનો ફ્રેન્ડ્સ. પહેલાં આપણે ડિઝાઇન ડ્રો કરવાની છે જેલ ઉપર અને ત્યારબાદ એને ક્યોર કરવાનો છે. આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ નેલ્સમાં ડિઝાઇન કરવાની છે.